વરસા ડોડીના ફૂલ બતાવ્યા હતા, પાન બતાવેલા, પણ આજે તમને મિત્રો હું વરસા ડોડીનું જે ડોડું બેસે છે એ તમને બતાવીશ. અને એ તોડીએ છીએ અમે અત્યારે અહીંયા એક જગ્યાએ આવેલા, અને આખી વાડ હતી એ વરસા ડોડીની વેલ ચઢેલી છે. ફૂલ પતી ગયા પછી જે વરસા ડોડી જે બેસે છે, ડોડી કેમ કહેવામાં આવે છે, એની પર જે ડોડું બેસે છે એના લીધે એને ડોડી કહેવામાં આવે છે. તો મિત્રો અત્યારે આપણે વરસા ડોડીનું ડોડું તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હાથ પહોંચે આવું તોડ. હા તોડ આવું લાવો. હા એ હજે તોડો. તો ઓને ખવાય ને? ઓનું ખવાય છે. આની ગળ્યું થઈ ગયું. આ કાચું છે, કોરું છે, એને ખવાય છે. તો આ વરસા ડોડીના ડોડા છે, આ પાકી ગયા છે. અને વરસા ડોડીની ને આ ડોડી એટલા માટે કહેવામાં આવે કે આની પર ડોડા બેસે છે એટલા માટે. મિત્રો આ વરસા ડોડી છે. પાનના તો મેં તમને વાત કરી હતી એવા જ પાન છે, જોઈ લો તમે. ઉપરની લાઇનિંગો જે છે, રેખાઓ જે રેસાઓ કહે છે ઉપરની તરફ જ જઈ રહ્યા છે. અને બીજી અહીંયા આખી ચઢેલી છે, પણ અહીંયા પોસિબલ છે નહીં કે અમે ડોડું તોડી શકીએ, કે છેક ઉપર છે આ લાગેલું રહી અહીંયા છે, પછી ત્યાં ઉપર પણ લાગેલા છે. જો આ લાગેલા છે બધા વરસા ડોડા છે. અને આનું પણ શાક બનાવીને ખાતા હોય છે લોકો. આખો વેલો ઉપર ચડેલો છે, તોડવું પોસિબલ છે નહીં. આ બધી જે છે એ વેલો એનો જ ચડેલો છે આખે આખો. તો મિત્રો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વરસા ડોડા કેવા થાય છે એ મારે તમને બતાવવા હતા. વરસા ડોડા આ રીતના થતા હોય છે. તો જ્યારે પણ તમે જુઓ આ રીતનું, તો તમે એને વરસા ડોડા જ છે એ તમે ઓળખી શકો એના માટે આ વિડીયો બનાવે છે. આખી જે વાડે આ જે પાન થયા છે એ બધા વરસા ડોડીના વેલા છે. બીજું ડોડું કંઈ દેખાઈ નહીં રહ્યું, પણ આખી આ જે આંબલીનું ઝાડ છે એની પર આ વરસા ડોડીનો વેલો ચડી ગયો છે. વધારે જો ડોડા બેસશે તો અમે તોડીને એનું શાક બનાવીશું અને ખાઈ શકાય છે, બરાબર. અને પાનને બી ખાઈ શકાય, પાનને પણ ખાઈ શકાય, ફૂલને પણ ખાઈ શકાય, અને વેલાને પણ ખાઈ શકાય. ત્યાં આગળ એક ફૂલ દેખાઈ રહ્યું છે, જો હા આ વરસા ડોડીના ફૂલ છે અંદર. ત્યાં આગળ ડોડીમાં બે પ્રકાર આવતા હોય છે. એક સાદી ડોડી આવે છે જેના પર આવા ડોડા તો બેસે છે, પણ ફૂલ જે સાઈઝ છે એ નાની હોય છે.